ઓગળ તાલુકાના તાણા ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા। ઓગળ તાલુકાના ઘેગુરવડના નામથી પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે તેવી તાણાથરા ગામની પાવનધરામાં આવેલ ગાયત્રીનગર સોસાયટી તાણામાં વરસાદી પાણીથી રહીશોના દરેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આ સોસાયટીમાં અંદાજે 100થી વધુ ઘર આવેલ છે। છેલ્લા 10 વર્ષથી આખી સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલને લઈ હેરાન પરેશાન થાય છે। પ્રશાસનને અમારા તમામ સોસાયટીના રહીશોની નમ્ર વિનંતી છે, આ વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરે તેમ જાગૃત નાગરિક રમેશભાઈ જોશીએ જણાવ્યું। સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાને અડી આવેલ તાણા ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને મુશ્કેલી પડી રહી છે। ગુરુવારની વહેલી સવારના 5 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેથી રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવકે પ્રજાપતિ થરા। हमारी गायत्रीनगर सोसायटी ताणा वर्षों वरसादी पानी जवानो निकाल नहीं और घरों में पानी घुसी गयेलू है। नम्र विनंती है कि आ पानी निकाल करवा माटे तुम्हारी पूरेपूरी आटलू अर्जी ध्यान में लई अने तमे निकाल करवा विनंती। हमारी गायत्रीनगर सोसायटी छेल्ला 5 वर्षथी वरसादी पानीना निकाल माटे हैरान थाय छे, तो प्रशासन ने हमारी एवी नम्र विनंती है कि सत्वरे पानीना निकाल करवा माटे व्यवस्था करे, आवी नम्र विनंती है।